હાય ફ્રેન્ડ્સ, ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે. ગરમીની સિઝન ચાલી રહી છે તો આપણને આઈસ્ક્રીમ, કુલ્ફી એ બધું ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે અને એ આપણે બહારથી લાવતા હોઈએ છીએ. આજે હું તમને એક યુનિક રેસીપી બતાવીશ, કુલ્ફી બાઇટ્સ, જેને આપણે ઘરે જ બનાવશું. એક લીટર દૂધ લઈએ છે. ફૂલ ફેટ મિલ્ક જ લીધું છે. અહીંયા દૂધ ઉકળી અને અડધું થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને આ રીતે હલાવતા રહીશું. તમે જોઈ શકો છો દૂધ કેટલું સરસ ઉકળી ગયું છે અને લગભગ અડધું થઈ ગયું છે. હવે આપણે એમાં અડધો કપ ખડી સાકર એડ કરીએ છીએ. ખડી સાકરથી દૂધમાં પાણી નહીં છૂટે. અગર આપણે ઝીણી સાકર વાપરીએ છીએ તો એનાથી પાણી છૂટશે. ખડી સાકર પાણી નહીં છોડે અને દૂધ સરસ ઘટ્ટ જ રહેશે. હવે આપણે પા કપ પિસ્તા લઈએ છે. એની અંદર આ ઉકાળેલું દૂધ એડ કરીએ છે. બે ચમચા જેટલું દૂધ લઈએ છે અને એની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ સરસ પીસાઈને તૈયાર છે. હવે આપણે દૂધમાં એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. લમ્સ ન રહે એનું ધ્યાન રાખવાનું છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એમાં પાણીમાં પલાળેલું કેસર એડ કરીએ છે. મિક્સ કરી લઈએ. 2 મોટી ચમચી ઠંડાઈ પાવડર એડ કરીએ છે. ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો છો. તમે જોઈ શકો છો દૂધની થિકનેસ કેટલી સરસ આવી ગઈ છે. તમે જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર આવ્યું છે. રબડી માવા કુલ્ફી હોય ને એવું સરસ ટેક્સચર આવ્યું છે. હવે આને એક ઉકાળો લઈ અને ગેસ બંધ કરી દઈએ છે અને એને ઠંડુ થવા દઈએ છે. જ્યાં સુધી રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરીએ છે. કુલ્ફી બાઇટનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ટ્રેમાં ભરી લઈએ. ઉપરથી ક્રસ્ટ પિસ્તા એડ કરીએ છે. રોઝ પેટલ્સ એડ કરીએ છે. હવે આપણે આને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં ફ્રીઝ કરવા રાખીએ છીએ. કુલ્ફી બાઇટ્સ તૈયાર છે. જોઈ શકો છો તમે કેટલું સરસ લાગે છે. કુલ્ફી બાઇટને સર્વ કરીએ. તમે કુલ્ફી બાઇટ્સને મટકીમાં પણ બનાવી શકો છો. તો તૈયાર છે કુલ્ફી બાઇટ્સ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખાતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.